આગળ સમાચાર પાટણથી કે જ્યાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી અને તેનું એક આખું ગોડાઉન ઝડપાઈ ચૂક્યું છે। બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અહીં દરોડાની કાર્યવાહી કરી હતી। ફેક્ટરી અને ગોડાઉન બંધ હોવાથી તેમને સીલ કરી દેવાયા છે। ગોડાઉનની અંદર મોટી માત્રામાં શંકાસ્પદ ઘીના તૈયાર ડબ્બા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ફેક્ટરીનો માલિક ફરાર હોવાથી આ અંગે શોધખોળ પણ હાથ ધરાઈ હતી। આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં જે વિગતો મળી છે તે અનુસાર ગોડાઉનની અંદર મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અહીં દરોડાની કાર્યવાહી કરી તો ફેક્ટરીનો માલિક ત્યાંથી ફરાર થઈ ગયો અને શંકાસ્પદ ઘી બનાવતી આખી ફેક્ટરીની જે ગોલમાલ છે તે છતી થઈ ગઈ। ફેક્ટરી અને ગોડાઉન બંધ કરી દેવામાં આવ્યું છે અને ફેક્ટરીનો માલિક છે તે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે। શંકાસ્પદ ઘીના જે તૈયાર ડબ્બા હોવાની શંકા ગઈ હતી અને તેને લઈને આ કાર્યવાહી થઈ। આ કાર્યવાહી પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે પાટણથી સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, આખરે કેટલી મોટી માત્રામાં આ જથ્થો ઝડપાયો છે અને આ અંગે અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે? જયેશ, ચોક્કસ જો કાર્યવાહીની વાત કરવામાં આવે ને શંકાસ્પદ ઘીના જે કહી શકાય તો જથ્થાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાક જેટલો સમય વીતી ગયો છે। પાટણ નજીક આવેલા પાર્થ એસ્ટેટમાં જે કહી શકાય તો કેટલાક ગોડાઉનો હોય છે, જે ખાનગી ગોડાઉનો હોય છે, તેમાંથી 2 ગોડાઉનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે, જેને 24 કલાક જેટલો સમય વીતી ગયો છે। ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી કે ક્યાંક ના ક્યાંક જે આ કહી શકાય તો જે ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી એટલે કે પ્રોડક્શન અને ત્યારબાદ જે તૈયાર થયેલો શંકાસ્પદ ઘીનો જથ્થો તે સામેની તરફ આવેલા એક અન્ય ખાલી ગોડાઉનમાં તેનો સંગ્રહ કરવામાં આવતો, એટલે કે હજારોથી વધુ ની સંખ્યામાં તૈયાર ડબ્બા હોય તેવી બાતમી મળી હતી અને તેને જ લઈને કહી શકાય તો 2 ગોડાઉન મોડી રાત્રે સીઝ કરવામાં આવ્યા હતા કહી શકાય તો, અને ત્યારબાદ જ કહી શકાય તો જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ બાલીસણા પોલીસ મથકે જાણ કરી અને કોઈ ગતિવિધિ ન થાય તેને જ લઈને ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલમાં જે જો વાત કરવામાં આવે તો આ જે ગોડાઉનનો માલિક છે તે પોતે ભૂગર્ભમાં ઉતરી ગયો છે છેલ્લા 24 કલાકથી। તેમજ કહી શકાય તો જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો TV9 ની સ્ક્રીન પર એક્સક્લુસિવ જે આ દ્રશ્યો છે કે જે ભારે મહેનત બાદ લેવામાં આવ્યા છે, કે કેમ કે અહીં અંદર જે રીતે પ્રોડક્શન ચાલતો હતો, ઘી બનાવવામાં આવતું હતું તે સ્પષ્ટ દેખાય છે। એટલે આ શંકાસ્પદ જે ગતિવિધિ અને જે શંકાસ્પદ કહેવાય છે કે જે ઘીનો જથ્થો હતો તેને લઈને રેડ પાડતા જ કહી શકાય તો આ મોટી ઘટના સામે આવી છે। હાલ સુધીમાં 24 કલાક સુધીમાં કોઈ પણ પ્રકારે સીલ હોવા છતાં પણ જે ભૂગર્ભમાં ઉતરી ગયો છે માલિક ગોડાઉનનો તેની હજી પોલીસ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શોધ કરી શકી નથી અને આગળ જ્યારે આ ગોડાઉન ખોલતા ખબર પડે, માલુમ પડે કે અંદર કેટલા મોટા પ્રમાણમાં આ જથ્થો મળ્યો છે। હાલ અગાઉ પણ એસઓજીએ સિદ્ધપુર અને અલગ સ્થળો પરથી આવી શંકાસ્પદ ઘીની ફેક્ટરીઓ, તેલની ફેક્ટરીઓ અને જે કહી શકાય તો જે પનીર જેવા જે અખાદ્ય પદાર્થો પકડી મોટી કાર્યવાહી છે। એટલે કે પાટણમાં આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેના મોટા પુરાવા પણ સામે આવી રહ્યા છે અને કાર્યવાહી પણ તેટલી સામે આવી રહી છે। જયેશ, જી બિલકુલ સુનિલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો બાતમીના આધારે થઈ કાર્યવાહી અને મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેવાયો છે।